મિત્રો ગીતાબેન રબારીને આપ સૌ સારી રીતે જાણતા હશો અને આજે ગીતાબેન રબારીનો તમને કંઈક એવો વિડીયો બતાવવાનો છું જે વિડીયો જોઈને ખરેખર તમને ખુદને ભરોસો નહીં થાય। જી હા મિત્રો, સૌથી મોટા સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો અને ખરેખર આ એક નાનકડો 2 મિનિટનો વિડીયો જોતા જજો। ગીતાબેન રબારીને લઈને હાલમાં એક એવા પ્રકારનો વિડીયો વાયરલ થયો છે જે ખરેખર તમે વિચાર્યું પણ નહીં હોય। જી હા મિત્રો, તમને ખબર છે કે માત્ર ને માત્ર ગુજરાતની અંદર એક એવા કલાકાર છે જે કલાકારે આજ સુધી બેવફા ગીત નથી ગાયું અને કોઈ જો ફરમાઈશ આવી હોય તો એ ફરમાઈશને રિજેક્ટ કરી નાખી છે। એ જ ગીતાબેન રબારીને લઈને વાત કરવામાં આવે તો મિત્રો ખુલ્લે આમ લાઈવની અંદર ગુસ્સે થઈ ગયા। જી હા મિત્રો, ગીતાબેન રબારી લાઈવ ડાયરાની અંદર ચાલુ હતો, પ્રોગ્રામ ચાલુ હતો અને એ પ્રોગ્રામની અંદર ગીતાબેન રબારી અચાનક મિત્રો ગુસ્સે થઈ ગયા અને ગુસ્સે થઈને પછી જે બોલ્યા એ જોઈને તમારી આંખો ફાટી જશે। કારણ કે મિત્રો તેમના જે વિરોધીઓ છે, ગીતાબેન રબારીના જે વિરોધીઓ છે, જે તેમને પાડવા માંગે છે કે ભાઈ ગીતાબેન રબારી આગળ ના જવા જોઈએ અને ગીતાબેન રબારીને આ ફીડની અંદર પાછળ પાડો, એ લોકો માટે ગીતાબેન રબારી જે બોલ્યા છે ને એ 2 મિનિટનો વિડીયો છે। ફક્ત ને ફક્ત 2 મિનિટનો વિડીયો જોતા જજો। ઘણા લોકો કહે છે કે ગીતાબેન રબારીને ઘમંડ આવી ગયો છે, પરંતુ કઈ વાતનો ઘમંડ? આ બેને ક્યારે કોઈ બેવફાનું ગીત નથી ગાયું, કોઈ સમાજને ખરાબ રીતે ઇફેક્ટ પડે એવા શબ્દો નથી બોલ્યા। આજકાલ તમે જુઓ કે જે પણ કલાકારો છે બેવફા ગીતોથી સ્ટાર્ટ થાય છે, કારણ કે જમાનો એવો છે, કલાકારની ભૂલ નથી। પરંતુ ગીતાબેન રબારીએ બેવફાનું ગીત આજ સુધી ગાયું નથી। એ જ ગીતાબેન રબારી લાઈવની અંદર ગુસ્સે થઈને એવું બોલ્યા છે, ચલો હું તમને કહી દઉં અને સંભળાવી દઉં। તો મિત્રો તમને ખબર છે કે ગીતાબેન રબારીનો એક ડાયલોગ છે અને એ ડાયલોગ બહુ વાયરલ હોય છે ઇન્સ્ટાગ્રામની અંદર, લગભગ 6 મિલિયન એ ડાયલોગ સાંભળ્યો છે। 6 મિલિયન એટલે કે 60 લાખ લોકો હોય તો એ ડાયલોગ છે કે અમને પાડવાના, જે તમને ખબર છે કે ફેમસ ડાયલોગ છે કે આપણને પાડવા માટે લોકોને કોશિશ નહીં પરંતુ કાવતરા કરવા પડે ત્યારે સમજી લેવું કે આપણા નેજા। આ પ્રકારનો જે ડાયલોગ છે, આ ડાયલોગ તમને બધાને ખબર હશે। હવે મિત્રો આ ડાયલોગથી ગીતાબેન રબારીએ કીધું છે કે જ્યારે આપણને પાડવા માટે લોકોને કોશિશ નહીં પરંતુ કાવતરા કરવા પડે, કોશિશથી તેમનું કંઈ નથી થતું પરંતુ કાવતરા કરવા પડે ત્યારે સમજી લેવું કે આપણી પ્રગતિ થઈ રહી છે। આ ખાસ કરીને મોટા સમાચાર છે। હવે મિત્રો વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન અને મનોરંજન માટે હતો, તો ખાસ કરીને એક ફની ટાઈપ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો, તો એ ખાસ કરીને નોટ લેવી, આવનારા વિડીયોની અંદર મળીએ। બાકી કોણ કોણ ગીતાબેન રબારીના ચાહક છે કોમેન્ટની અંદર જણાવજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મળીએ એક નવા વિડીયોની અંદર।